ભાવનગર જિલ્લાનું જે ઘોઘા ગામ આવેલું છે, જે ઘોઘા બંદર તરીકે ઓળખાય છે, તે ઘોઘા ગામ કોઈ પણ સમયે બોટમાં ફેરવાઈ જાય તેવી પરિસ્થિતિ હાલ ઉપસ્થિત થઈ છે। જો વાત કરવામાં આવે તો રાજાશાહી વખતે એટલે કે અંગ્રેજો શાસનમાં જે પ્રોટેક્શન વોલ બની હતી ઘોઘા ગામની, તે છેલ્લા 20 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તૂટી ગઈ છે, જેના લીધે જ્યારે અમાસની તેની મોટી ભરતી આવતી હોય છે ત્યારે ઘોઘા ગામમાં સમગ્ર ગામમાં પાણી ભરાઈ જતું હોય છે, જેને લઈને જે ગામ લોકો છે તે હેરાન પરેશાન થઈ જતા હોય છે। હાલ નવજીવન ન્યૂઝની જે ટીમ છે તે ભાવનગર જિલ્લાનું જે ઘોઘા બંદર આવેલું છે, ઘોઘા ગામ આવેલું છે, ત્યાં પહોંચી ચૂકી છે અને મારા કેમેરામેનને વિનંતી કરી સીધી જ તમને સીધા જ આ દ્રશ્યો બતાવશે જે આ ઘોઘા ગામના જે પ્રોટેક્શન જે વોલ જે અંગ્રેજોના સમયમાં બનાવવામાં આવી હતી, તે આજે 20 થી 25 વર્ષથી આ જે વોલ છે તે તૂટી જવા પામી છે, જેને લઈને જ્યારે અમાસની મોટી ભરતી હોય છે ત્યારે જે આ દરિયાનો જે ભારે કરંટ હોય છે તેના લીધે ઘોઘા ગામમાં આ સમગ્ર પાણી છે તે ઘૂસી જતા હોય છે અને જે લોકો છે ઘોઘા ગામના રહીશો છે તેમાં ભારે ભયનો માહોલ છવાઈ જતો હોય છે। જ્યારે પણ સૌરાષ્ટ્રમાં કોઈ મોટી હોનારતની કે કોઈ મોટા વાવાઝોડાની જ્યારે આફત તોળાતી હોય છે ત્યારે સૌ પ્રથમવાર સૌરાષ્ટ્રમાં જો વાત કરીએ તો ઘોઘાનું નામ પહેલા નંબર ઉપર આવતું હોય છે કે જ્યાં જાનહાનિ વધુ થઈ શકે છે। છેલ્લા આટલા વર્ષોથી ભાજપ સરકાર છે તે વિકાસની વાતો કરતી હોય છે, પરંતુ ઘોઘા ગામના લોકોનું કહેવું છે કે અહીંયા જરા પણ વિકાસ આટલા વર્ષો વીતી ગયા છતાં પણ કોઈ પણ સરકાર આ જે પ્રોટેક્શન વોલ છે તે બનાવી શકી નથી। અગાઉ પણ સંકલનની જ્યારે મિટિંગ થઈ હતી ત્યારે પણ આ પ્રોટેક્શન વોલ બનાવવા માટે નક્કી કરવામાં આવ્યું હતું, તેનો પૈસા પણ તેના ફાળવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કારણોસર આ જે પ્રોટેક્શન વોલ છે તે વર્ષો બાદ પણ આમને આમ જ છે। જો વાત કરવામાં આવે તો ઘોઘા ગામ એટલે કે 48 ગામડાનો તેને માલિક કહેવામાં આવે છે। ઘોઘા ગામમાં તાલુકો છે તેમાં 48 ગામડાઓ આવેલા છે। આ જે પ્રોટેક્શન વોલ છે તે 1100 મીટર લાંબી દિવાલ છે, જેમાં 141 મીટર દિવાલનો જે કબજો છે તે ગુજરાત મેરીટાઈમ બોર્ડ ધરાવે છે। 446 મીટરનો જે ચાર્જ છે તે જિલ્લા પંચાયત પાસે છે, તેમજ જે 403 મીટરનો ચાર્જ છે તે અલંગ મરીન પાસે છે। જો વાત કરવામાં આવે તો આ જે ત્રણેય જે વિભાગો છે તે એક સંપ થઈને જો આ દિવાલનું કામ સત્વરે પૂરું નહીં કરવામાં આવે તો જ્યારે પણ સૌરાષ્ટ્ર ઉપર ખતરો મંડાતો હોય છે, વાવાઝોડાનો હોય કે કોઈ પણ, ત્યારે જે ઘોઘા છે તે જાનહાનિને લઈને અગ્રિમ સ્થાન ઉપર રહેતું હોય છે। જો ઘોઘા ગામની વાત કરવામાં આવે તો આ પહેલાં પણ અહીંયા વિષય એવો હતો, ઘોઘા ગામનો લોકોનો જે આક્ષેપ છે કે પહેલાં અહીંયા કોંગ્રેસની જે તાલુકા પંચાયતની જે સરકાર છે તે કોંગ્રેસની હતી, ત્યારબાદ ભાજપની સરકાર આવી હોવા છતાં પણ આજે ઘોઘા ગામની જે પ્રોટેક્શન વોલનું જે કામ છે તે પૂરું નથી થઈ રહ્યું। મારી પાછળ આપ જે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે ઘોઘા છે તે ઘોઘા બંદર કહેવાય છે। અગાઉ એક કહેવત હતી કે લંકાની લાડીને ઘોઘાનો વર, જી હા, એ જ આ ઘોઘા ખાતે અમે ઉપસ્થિત થયા છીએ। આપ જે પાછળ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, જે શિપ હોય છે, મોટા મોટા જે માલવાહક જે જહાજો હોય છે તે પણ અહીંયા આવતા હોય છે, તેમાં જે માલ હોય છે તે પણ અહીંયા આવતો હોય છે। અને આગળ જ ઘોઘાથી આગળ જઈએ તો વિશ્વનું સૌથી મોટું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે, જેને લઈને અહીંયા ઘોઘાનો જે બંદર છે, જો ઘોઘા જે ગામ છે તે સુરક્ષાની દ્રષ્ટિને લઈને પણ ભારે કરંટવાળો જે દરિયો છે તે અહીંયા આવેલો છે। આપ જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, જે એ જ દિવાલ છે પ્રોટેક્શન વોલની, આ એના જ જે થાંભલા છે, આપ એના જે ઓલા પથ્થરો જોઈ રહ્યા છો જે વર્ષોથી તૂટેલી હાલતમાં છે, પરંતુ સરકારનું કે આ જે સત્તાધીશો છે ભાવનગરના, તેમના પેટનું પાણી પણ નથી હલતું। જોવાનું રહ્યું કે ઘોઘા ગામનો જે આ પ્રશ્ન છે, આપ જે મોટા મોજા જોઈ રહ્યા છો તે જ જ્યારે ભરતી હોય છે ત્યારે ગામમાં ઘૂસી જતા હોય છે, તે સીધા જ દ્રશ્યો આપ અહીંયાથી જોઈ રહ્યા છો। આ મામલે જ્યારે મારી સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ગઈકાલે જ હજી જે મોટી ભરતી હતી ત્યારે ગામમાં જે છે આજે તમે ગામના જે રોડ જોઈ રહ્યા છો તેમાં મોટા જે આ પાણી છે તે ભારે માત્રામાં ગામમાં આવી જતા જે લોકો છે તેમના પણ ભયનો માહોલ ફેલાઈ જતો હોય છે। વર્ષોથી લોકોની ઘોઘા ગામના લોકોની માંગણી રહી છે, પરંતુ આ બહેરી મૂંગી સરકાર છે તેવું ઘોઘા ગામના જે રહીશો છે તેમનું કહેવું છે કે કોઈ પણ સરકાર હોય તે ઘોઘા ગામનો આ પ્રશ્ન છે તે હલ કરી શકી નથી। આગામી સમયમાં જો તંત્ર દ્વારા આ જે પ્રોટેક્શન વોલ છે તે બનાવવામાં નહીં આવે તો કોઈ પણ સમયે ગમે ત્યારે જે આ ઘોઘા ગામ છે તે બેટમાં ફરવાઈ જાય કે મોટી મુસીબત આવી પડે તો પણ નવાય નહીં। આ પ્રોટેક્શન જે વોલ જે છે તે તૂટેલી છે, તેને લઈને અમે ઘોઘા બોટ એસોસિએશનના જે પ્રમુખ છે તેની સાથે પણ વાત કરી છે, સાથે જ જે સ્થાનિક રહીશો છે તેમની સાથે પણ વાત કરી છે। સાંભળો શું કહી રહ્યા છે ગામના આગેવાનો તથા ગામના જે સ્થાનિક લોકો છે। કેટલા સમયથી આ જે ઘોઘાની જે પ્રોટેક્શન વોલ છે તે તૂટી ગઈ છે, કેટલા લોકોને તમે ક્યારે રજૂઆત કરવામાં આવી છે, અને જો આ પ્રોટેક્શન વોલ સત્વરે રિપેર કરવામાં નહીં આવે તો શું ઘોઘાને નુકસાન થઈ શકે તેવું છે?
હું દિનેશ ગુલાબભાઈ વેગડ, બોટ એસોસિએશન પ્રમુખ. તો આ પ્રોટેક્શન દિવાલ તો છેલ્લા 15-20 વર્ષથી આ પ્રશ્ન રજૂ કરવામાં આવે છે, પણ આજ લગીન એક નાનો એવો કટકો બનાવવામાં આવ્યો છે, પછી એનું કામ ઠપ રહી ગયું છે. તો અમે અનેકવાર રજૂઆત કરવા છતાં આની હવે પછી કોઈ કામગીરી આગળ ચાલતી નથી. તેમજ આ જે દરિયો છે એ હાઈ કરંટનો દરિયો છે, 2 નંબરનો, અને આ જે ગામ છે એ 18,000ની વસ્તીનું ગામ છે. અને આમ જુઓ તો આ ઘોઘા ગામ ફરતા દરિયાની કિનારે નહીં પણ ગામ વચ્ચે ને ફરતો દરિયો છે. તો આ જે દરિયો છે એ હાઈ કરંટવાળો, એટલે કે ખંભાતના આઘાતનો 2 નંબરનો દરિયો છે. જો આમાં કુદરતી કોઈ પણ જરાક પણ ભૂલ થાય તો આ ગામ જે આવેલું છે એમાં પહેલાં નાના એરિયા છે, મોરા કે આ જે બધા એરિયા છે, એ દરિયાની લેવલ, એટલે તમે દરિયાની અંદર જુઓ ને તો નીચેના ભાગમાં બતાય છે. તો હવે આ જે પ્રોટેક્શન દિવાલ છે એ ટૂંક સમયમાં જો સરકાર નહીં કરવામાં આવે તો આનું પરિણામ એવું આવે કે આ ગામ બેટમાં ફરવાઈ જાય એવું અમને દેખાય છે. એટલે અમને તંત્ર અને સરકારને એવી વિનંતી છે કે આ દિવાલનું કામ જેમ તેમ કરીને નહીં પણ વ્યવસ્થિત જે દિવાલ કરવામાં આવેલી હતી પહેલાં એવી દિવાલ બનાવી આપે અને આની કામગીરી ચાલુ કરે એવી અમારી વિનંતી છે. અચ્છા દિનેશભાઈ, કેટલા સમયથી આ જે પ્રોટેક્શન વોલ છે, અમારું જ્યારે માનવું છે કે રાજાશાહી એટલે છે અંગ્રેજોના શાસનમાં દિવાલ બનેલી છે, ત્યારબાદ જે આ દિવાલ તૂટી ગઈ છે પણ રિપેર કરવામાં નથી આવતી. જો ગામના લોકોની વાત કરવામાં આવે તેઓનું કહેવું છે કે પહેલાં જ્યારે જે તાલુકા પંચાયત છે તે કોંગ્રેસની અહીંયા જે શાસન હતું, ત્યારબાદ ભાજપનું શાસન આવ્યું છે. ભાજપ કહેતું હોય છે કે અમે વિકાસ કર્યો છે, પરંતુ અહીંયા ઘોઘામાં લોકોનું કહેવું છે વિકાસ ખાલી નામ પૂરતો છે, પણ અહીંયા ઘોઘામાં કોઈ વિકાસ જોવા નથી મળતો. શું કહેશો તમે? આમ તો અમે સરકારની હારે કામ કરવાવાળા જ છીએ અને સરકારની હારે રહીને મતદાનમાં ને ચૂંટણીમાં કામ કરીએ છીએ અને અમે કામ કરવાવાળા છીએ સરકારની હારે રહીને. તો અમે સરકારને રજૂ કરવાવાળા અને રજૂઆત કરવાવાળા અમે છે. તો અમને ગુજરાત સરકાર ઉપર એવી આશા છે અને આશા એવી હતી કે આ કામગીરી છે એ અમને ગુજરાત સરકાર કરી આપશે, પણ હાલ આમાં કાંઈ બતાતું નથી. તો અમારી એવી વિનંતી છે કે આ ગુજરાત સરકાર છે એ અમને આ દિવાલ બનાવી આપે. તો આપે સાંભળ્યા હતા જે ઘોઘા બોટ એસોસિએશનના જે પ્રમુખ છે તેમનું પણ કહેવું છે કે 18,000 જેટલી જે વસ્તી છે તે અહીંયા ગામની આવેલી છે. જો સત્વરે સરકાર જે છે તે આ પ્રોટેક્શન વોલનું રિપેરિંગ કામ ચાલુ નહીં કરે, નવી વોલ બનાવવામાં નહીં આવે તો ગમે તે સ્થિતિએ જે ઘોઘા ગામ છે તે બેટમાં ફેરવાઈ જાય તેવી સ્થિતિ છે. આ મામલે ઘોઘા ગામના નાગરિકો સાથે પણ અમે વાત કરી છે, સાંભળો શું કહી રહ્યા છે. મારું નામ મહેબૂબ રફાઈ છે અને ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનો હું સ્થાનિક પત્રકાર છું. અચ્છા મહેબૂબભાઈ, જે ઘોઘા તાલુકાની જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે, શું છે આ સમગ્ર વિગત? જે પ્રોટેક્શન દિવાલ જે આ બનાવવામાં જે આવેલી હતી, જે અંગ્રેજોના સમયમાં જે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી હતી એ છેલ્લા 20 વર્ષથી જે સાવ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. આજ દિન સુધી અનેક ઘોઘાના આગેવાનોએ, પત્રકારોએ અનેક સ્ટોરી પણ બનાવી છે. ઘોઘાના સ્થાનિક આગેવાનોએ ઘણી જગ્યાએ અનેક જગ્યાએ રજૂઆતો કરી પણ તમામ જગ્યાએ નક્કર પરિણામ જોવા મળ્યું છે. અચ્છા મહેબૂબભાઈ, ખાસ કરીને જ્યારે સૌરાષ્ટ્ર ઉપર કોઈ આફત હોય, કોઈ વાવાઝોડું હોય, તેનું જે મંડરાતું હોય છે ત્યારે ઘોઘા ગામ જે છે તે ટોપ ઉપર રહેતું હોય છે કે જાનહાની અહીંયા થઈ શકે. ઘોઘા ગામમાં ગઈકાલે પણ મોટા પાણી આવી ગયા હતા. શું નુકસાન થઈ શકે છે જો વોલ બનાવવામાં ના આવે તો? હવે જો વાત કરવામાં આવે તો જે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં નહીં આવે તો ટૂંક જ સમયની અંદરમાં જે સુરતની અંદરમાં જે કાંડ થયેલું છે, જે વડોદરાની અંદરમાં જે હરણીકાંડ થયેલું છે, જે રાજકોટની અંદરમાં જે અગ્નિકાંડ થયેલું છે, એવા અનેક કાંડો થયા છે. તો હવે આ સરકારને હવે આવનાર દિવસોમાં જે ઘોઘામાં પણ જે કાંડ થશે એની તૈયારી પૂરેપૂરી રાખવાની તકેદારી રાખવી પડશે જો દિવાલ બનાવવામાં નહીં આવે તો. જોવું રહ્યું ગુજરાત સરકાર હવે જે નવજીવન ન્યૂઝના અહેવાલની નોંધ ક્યારે લે છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ઘોઘા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.